ઉપલેટામાં જૂનવાડી મકાન ધરાશાયી થયું. ઉપલેટા મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું. બે દિવસ પહેલા પણ બે મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનની કોઈ કાર્યવાહી ન કરાતા જર્જરિત મકાનો ધરાશાયી થઈ રહ્યા છે. મકાન ધરાશાયી થતા મકાન બહાર ઉભેલી મહિલા મકાનના કાટમાળમાં દબાયેલ મહિલાને બહાર કાઢવામાં આવી. કાટમાળ નીચે દબાયેલા મહિલા ગંભીર ઇજાગ્રસ્ત. એનડીઆરએફની ટીમ તેમજ મામલતદાર, પીઆઈ, ચીફ ઓફિસર સહિત નગરપાલિકાનો સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. કાટમાળ નીચે વધુ બે મહિલા દબાયેલી હોવાની શંકાને લઈ કામગીરી હાથ ધરવામાં આવી. નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા. આજ રોજ સાંજના 6 વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. તેથી અમો ફિલ્ડમાં હતા. સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયા. દરમિયાનમાં પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો. બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા. ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બહેનો આવેલા હતા. જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ. બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ. જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે. હાલ સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. હું રજા પોસ્ટવાણ ઇંગોરા, પૂર્વ નગર સેવક. આ મચ્છી બજારની માલિકો દુર્ઘટના બદલ એક મકાન જૂનું હતું, કમસે કમ 70-80 વર્ષ જૂનું હોય છે, 100 વર્ષ હોય તો કહેવાય નહીં. એની માલિકો બે બાયુ દબાઈ ગઈ હતી. ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું એને દવાખાને પકડ્યા અને મોનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા, એ દવાખાને લઈ ગયા છે. શું હાલમાં છે, જીવતા જે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હજી. આંબીલાનું મકાન હતું, પછી વાર આંબીલા દવા લાવી. ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે, એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે. પબ્લિકને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે. આ બાબતમાં બીજા કોઈ અન્ય ઇજાગ્રસ્ત થયા કે નહીં? બીજા કોઈને કઈ તકલીફ થઈ, કોઈને કઈ બીજું થયું નથી. બે લેડીઝ હતી. આ બાબતની રજૂઆત નગરપાલિકાને કોઈ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરેલ હનીશભાઈ જણા હતા, એને ફોન કર્યો હતો. મેં પ્રોડ્યુસરને ફોન કર્યો હતો. નગરપાલિકાની ટીમ આવી હતી? નગરપાલિકાની ટીમ આવી ગઈ છે. IP48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.